નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોનો મુખ્ય વિષય છે પોલીસ ગિરફ્તારી વખતે તમને મળતા અધિકારો। જી હા મિત્રો, આ અધિકારો સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે અમારે જાણીને શું કામ છે, શું કરવાનું, પણ આ જાણવું ખૂબ જ અગત્યનું છે। ઘણીવાર એવું થતું હોય છે કે કાયદાના જ્ઞાનના અભાવે ઘણા લોકો સત્તાના દુરુપયોગનો શિકાર પણ બની જતા હોય છે। હાલાકી સત્તાનો દુરુપયોગ દરેક અધિકારી નથી કરતા હોતા, પણ ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે, સાંભળવા મળતું હોય છે, ન્યૂઝ ચેનલ સમાચારમાં પણ જોવા મળતું હોય છે કે ઘણી જગ્યાએ સત્તાના દુરુપયોગ થતા હોય છે અને એનો ઘણા સામાન્ય નાગરિક ભોગ બનતા હોય છે। એટલા માટે હું આ કાયદાના લગતા આવા વિડીયો બનાવું છું। જો તમને આ પ્રકારના વિડીયો જોવા ગમતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરજો અને અગર કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન તેમ છતાં પણ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો। હું જરૂરથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। અગર જવાબ નહીં આપું અને મને ગંભીર વ્યવસ્થિત સબ્જેક્ટ લાગશે તો હું એના પર અલગથી એક વિડીયો પણ બનાવી દઈશ। તો શરૂઆત કરીએ છીએ આજના આપણા મુખ્ય પોઈન્ટનો। જ્યારે પણ કોઈ વ્યક્તિની પોલીસ ગિરફ્તારી આવે તો સામાન્ય રીતે જોવા જઈએ તો પોલીસ ગિરફ્તારી બે પ્રકારની હોય છે મિત્રો, એક વોરંટ સાથેની અને એક છે વિધાઉટ વોરંટ। તો વોરંટની અંદર તમારું બધી ડિટેલ લખીને જ પોલીસવાળા આવ્યા હોય છે, એમની પાસે તમામ વિગત હોય છે, તો એ પ્રમાણે વોરંટ સાથેની ગિરફ્તારી થાય। વિધાઉટ વોરંટ તો તમારી ઉપર કોઈ કોગ્નિઝેબલ ગુનો, જેને કહેવાય કે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો, કોગ્નિઝેબલ ઓફેન્સ, અત્યંત ગંભીર પ્રકારનો ગુનો, જેમ કે કોઈ મર્ડર કે એવો કોઈ પણ આક્ષેપ હોય કે એની શંકા હોય તો તમારી ધરપકડ થઈ શકે છે ત્યાં। તો ગિરફ્તારી, જેને આપણે ધરપકડ કહીએ છીએ, ગિરફ્તારી ઉર્દુ શબ્દ છે, ધરપકડ પણ કહી શકીએ, અરેસ્ટ પણ કહી શકીએ। તો તમારી અરેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કે તમને ચારે બાજુની દિશામાંથી જતા રોકવામાં આવે છે કે તમે ભાગી ના જાઓ। બીજું કે તમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી તમારા ફેમિલી મેમ્બર્સ, મિત્ર અને જે પરિવાર જે તમારો છે એના સભ્યોને જાણ કરવામાં આવે છે। તો ફેમિલી મેમ્બર્સ અને મિત્ર વર્તુળ જે પણ તમારું હોય, તમે જેમનો પણ સંપર્ક આપો એમને સામાન્યતઃ રીતે જાણ કરતા હોય છે અને કરવું જ જોઈએ। ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે ઇલીગલ પણ અરેસ્ટ થતું હોય છે, જેમાં કોઈ ચોપડે ચડાતું નથી અને થોડું લેટ ચડાવાય છે, મારઝૂડ કે ટોર્ચરિંગ થતું હોય છે। તો આ સંજોગોની અંદર મેઇન એ જ આપણે જોવાનું છે કે તમારી ગિરફ્તારી થાય તો તમે પોલીસને પૂછી શકો છો કે તમને કયા ગ્રાઉન્ડ ઉપર અરેસ્ટ કરવામાં આવ્યા છે, તમે કયો ગુનો કર્યો છે। તમારા ફેમિલી મેમ્બર્સ જે કહેવાય, જે પરિવારવાળા, પરિવારના વ્યક્તિ પણ પૂછી શકે છે અને એના કરતાં પણ મહત્વનું છે કે પરિવારને યા તો મિત્ર વર્તુળને જાણ કરવું એટલા માટે ખૂબ અગત્યનું છે। ઘણીવાર વ્યક્તિની ગિરફ્તારી થઈ જતી હોય છે, પરિવારવાળા શોધખોળ કરતા હોય છે, ગુમશુદાનો કોઈ જગ્યાએ રિપોર્ટ પણ નોંધાવી આવતા હોય છે અને ખબર નથી હોતી કે પરિવારનો સદસ્ય ઓલરેડી જેલની અંદર બેઠેલો છે, ગિરફ્તાર થઈ ચૂકેલો છે। તો એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। પછી મહત્વનું જે પ્રમાણે કીધું એ કે તમે તમારું જે પ્રમાણે જ કે કયા ગ્રાઉન્ડ ઉપર તમને અરેસ્ટ કરવામાં આવે છે, કયા વિષય ઉપર તમને ગિરફ્તાર કરવામાં આવે છે, એ જાણવાનો તમારો પૂરેપૂરો અધિકાર છે, તમારો હક છે, તો એ તમારે અવશ્યથી જાણવું જોઈએ। પછી ગિરફ્તાર કર્યા પછી તમને 24 કલાકની અંદર કોર્ટની અંદર હાજર કરવા ખૂબ જ અત્યંત જરૂરી હોય છે। તો એ એક ડ્યુટી છે પોલીસની કે તમને જરૂરથી હાજર કરે। અને જો ગિરફ્તારી પછી કોઈ ખોટી રીતે તમારી સાથે મારઝૂડ કરવામાં આવે તો તમે મેડિકલ રિપોર્ટ કરાવીને તમે કોર્ટમાં સ્ટેટમેન્ટ પણ આપી શકો છો, કોર્ટને જાણ કરી શકો છો કે તમને ખોટી રીતે મારઝૂડ તમારી ઉપર કરવામાં આવી છે। કોર્ટ જરૂરથી એની ઉપર એક્શન લેતી હોય છે અને આ બધી વસ્તુની અંદર એક મહત્વનું ભાગ ભજવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ગિરફ્તારી થાય તો એને સંપૂર્ણ અધિકાર છે કે એ પોતાના ઓળખીતા કે કોઈ પણ રીતે વકીલનો સંપર્ક સાધીને કોઈ પણ રીતે વકીલ રોકી શકે છે, કોઈ તમને એ વસ્તુમાં અટકાવી શકે નહીં। સામાન્ય રીતે માની લો
કે સામાન્ય પ્રજામાં ઘણીવાર જોવા મળે છે કે કાયદાનું જ્ઞાન નથી હોતું, એના લીધે એ લોકો ભોગ બનતા હોય છે. પણ વકીલ કાયદાનો જાણકાર હોય છે, સંપૂર્ણ રીતે કાયદો જાણતો હોય છે, તો જેથી તમને એ વખતે ગિરફ્તારીના સમયમાં એક અનુકૂળ પરિસ્થિતિ તમારી સર્જાય અને તમને વાંધો ના આવે અને તમને બધી જ રીતની મદદ મળી રહેતી હોય છે. અને મહત્વનો ખૂબ એક વસ્તુ છે કે તમે જો સાચા વ્યક્તિ છો, તમે કોઈ ગુનો નથી કર્યો, તો આવા રીતે આવા કેસમાં તમારે ડરવાની કોઈ જ જરૂર નથી. તમે ખરેખર ગુનો કર્યો છે તો તમારે ડરવાની જરૂર છે, પણ તમે ખરેખર નિર્દોષ છો, તમે કોઈ ગુનો નથી કર્યો, તો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. તમે તમારા વકીલનો સંપર્ક સાધી શકો છો, તમે કે તમારા પરિવારજનો થકી વકીલનો સંપર્ક સાધી શકો છો. એમાં તમે આગળની પ્રોસિજર શરૂઆત કરી શકો છો. આશા રાખું છું કે આજનો આ વિડીયો આપને ખૂબ મદદગાર, ઉપયોગી સાબિત થાય આજની આ માહિતી, અને તમને આ વિડીયો ગમે. અગર જો તમને આ વિડીયો ગમે છે તો આ વિડીયોને લાઈક કરજો. અગર તમને નથી પણ ગમતો તો આ વિડીયોને ડિસલાઈક કરજો, વાંધો નથી. અને તમને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ અલગ વિડીયોથી અલગ સબ્જેક્ટના રિલેટેડ તમારો કોઈ પણ પ્રશ્ન હોય કાયદાના લગતો, તો તમે પ્રશ્ન લખી શકો છો. હું અવશ્યનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તમે મારો સંપર્ક પણ સાધી શકો છો. અધૂરામાં જો કોઈ એવો પ્રશ્ન હશે જે મને યોગ્ય લાગશે કે આ પ્રશ્ન ઘણા બધા લોકોનો સામાન્ય રીતે હોઈ શકે છે, તો હું જરૂરથી એ પ્રશ્નો ઉપર એક અલગથી વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. આશા રાખું છું આજની આપની માહિતી આ ગમી હશે, અને વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપતા જય હિન્દ, જય ભારત.